મિત્રો વાગ્યા હે પૂણા 6 ને હું રેડી થઈ ગઈ ને અમે બધા જઈએ આજે પણ વાડી. તો જો આજનો લુક મી એકદમ સિમ્પલ રાખ્યો કે અમે વાડી જ જઈએ તો એટલી ને બસ જો હું રેડી થઈ ગઈ. રાજ જે બસ રેડી થાય એ આગળ રેડી થઈ જાય પછી અમે બધા નીકળીએ. મામા ને ફૂઈ પણ રેડી થઈ જ ગઈ હે ને બસ અમે આગળ નીકળીએ. તો જો મિત્રો મામા ને ફૂઈ રેડી થઈ ગયા ને આ પાણીના બિલનું ખબર નહીં કે છે એ કરે ને જો અમે આજ હે નવો પંખો લગાવ્યો. આ ઓલો હે અંદર રાખી દીધો, આ બહાર રાખી દીધો. આ ને જો ફરિયામાં પાણીમાં તો મિત્રો ફરિયામાં આવી રીતના અટાણે હે ને પાણી ઓલું કરી નાખીએ ને એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે તો એવા હાટું એ કરી નાખીએ ને 6 થવા એવા ને મિત્રો એવું બસ અમે બધા આગળ નીકળીએ જ. અમે ત્રણેય રેડી થઈ ગયા. રાજ આવે એટલે અમે એવું જઈએ. તો મિત્રો અમે આવે ગા વાડી. હા તો જુઓ કામ મગજમાં એટલું શાંતિ છે મિત્રો કે અમે રસોઈ કરે ને આવ્યું વાહ ઈ બાકી વાહ 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 રસોઈ કરે ને મૂકે ને જ આવી એટલે એવું કાંઈ ઉપાધિ નથી. હા 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 આપણે ગોળ ને ગોળ ફેરી હમરો હે માખી ને ઓય તો જો આ એટલી ભરતી નખવી આખે આખી હે ઈ હમણાં થોડાક દી પહેલા પપ્પાએ નખવી એટલે હા ને વાહ હા હા કા હે હિલ સ્ટેશન છે ઓય હા તારા થાર કે ચડાવવી તો તો મિત્રો પહાડ હે વાહ પાછો એક આવે ગો વાંચી હઈટો તો ત્યાં આવે ગો હા એ હાય વાહ તો જો આ ડંગળી આવે ગઈ વરતી આવે ગઈ ડંગી આવે ગઈ એવું બસ. વાહ એ બસ આપણે આવવાનું બાકી ઉતર આપણી આવે કે તો મિત્રો અમે એ આવે કે એવું કઈ બાકી ને બધું આવે કઈ બધું આવે ગયું હમ આવે ગઈ તો સબ કુછ આ ગયો. હા તો મિત્રો વાડી આવ્યા ભેગી ભૂખ લાગે ખબર નહીં કાં હોય હા ખબર નહીં કાં હોય ઘેરથી ગમે એટલું તમે તગારો ખાઈને આવો ને તો મિત્રો તો આ તમે આવો એટલે ભૂખ લાગે. આયવા પહેલા જ અમે ખાતા હતા ને હા વાહ ને પપ્પા અહીં આખે આખું ભીંજવે દીધું તો સંધ્યા ત્યાં બેહે ગઈ. વાહ સંધ્યાની આ સ્પેશિયલ જગ્યા છે મણિયા બેહવાની મજા આવે. તો અહીં બેહે જ જાય એને આ સિવાય ગમે જ નહીં. તારા કંઈ શેક બેક નથી કરવું આમાં જોવું કે કાંઈ એમ જોવો. વાહ રાવણા પાક્યા અહીં છે. તો જો મિત્રો રાવણા આવ્યા ને આપણે એને જાંબુઈ કહી શકીએ. આમાં હેઠું ઉતરાય ને કારણ કે આખે આખું ભીનું હે પીવરાવ્યું હતું એટલે બસ જો સંધ્યા બેઠી તો જો એવા ભીંડામાં ભીંડા આવે અહીંયા ગવાર છે. તો મિત્રો મને રાજ કંઈક નાસ્તો કરવા જાય ને મામાને ફૂઈ હાટું લેવા જઈએ. હા ત્યાં બેઠા કઈ હા ઘેરથી બનાવે ને એવા ને આવે ને પાછી ભૂખ લાગી. હા હે રાજ ઘેર આપણી રસોઈ કરીને આવ્યા તો તોય આવે ને મિત્રો ભૂખ લાગી. હા ઘેર એકદમ ખાધું પછી રસોઈ કરી આપી ગયા તો પાછી ભૂખ લાગી. ન કરે આપણી આ વાડી આવીએ ને આપણી વાડી એટલે આપણી ભૂખ જ લાગે ને. હા પાછી એનર્જી ઘટે જાય. હા એથી ખાઈ તો અમારે તો ખરેખર આવું તો સ્કૂટી લઈને અમે અહીં છે બગોદર સુધી જાતે. અમારો પ્લાન કોઈ દી હા 3 દિવસથી અમે આવું કરતા હતા. હા હા મમ્મી જાય હા તો મિત્રો અંબે નાસ્તો કરી લીધો ને મામાને ફૂઈ હાટું લઈ લીધો કઈ હા
ને મમ્મી પાસે જઈએ વાડી વાડી ઘેર રહીને તો પેડું નોરીએ તો સારું. હા તો મિત્રો જો વાડી આવે ગામી કે ગામે હાવ નજીક જ ગાતા. હા બહુ જાજા આગળ નું દાદા. હા તો હવે બસ અંધારું થવા એવું જો એટલો જ સૂર્ય હે એવું. જો કે ઈ પણ એવું કઈ કહેવાય નહીં, જો કે હાવ થઈ જ ગયું. અટાણે જ મજા આવે ને રજ. તો બસ અમે ટાટી ઘડી એવી મજા આવે ને એક નાસ્તો કરવાની એવી મજા આવી છે. બહુ જ. આ ગ્લાસ નો ખવાય. તો મિત્રો હવે અમે બધા અહીં પકોડા ખાઈએ. કાંથી લીધું? જો ચટણી નાખીએ. મામા હે ત્યાં ખાવા માંડ્યા. મારે પણ રેડી જ છે, મારે પણ એમ ખાવાનું જ છે. કોથળી જાતો કોથળી માં હમ કાંથી લીધા તે કયો? લાવડીએ દાદાજી હશે તો જોઈ લ્યો. પકોડા પાલટી છે આજ. જો મિત્રો ગ્લાસ એ આ તો હોશિયાર કે ઢોરાઈ જાય એટલી સતે ખરા. મસ્ત છે ને. ફૂઈ ધૂપ દીવા કરે. અમે ખાઈએ કઈ મામાએ પણ ખાય. ને જો વાતાવરણ કેટલું મસ્ત છે. રાત તમારા વાહે તો એવું મસ્ત બેકગ્રાઉન્ડ છે. સંધ્યા પપ્પા ને બધા ખાય પકોડા. હા ઓમ નમઃ શિવાય. મમ્મી કરે ધૂપ દીવા. લાવડી વાળા દાદા નો અગરબત્તી કરા. વાહ વાતાવરણ મસ્ત છે રહી ફીકા. ને સંધ્યા ને અમે ખાઈએ પકોડા. હા હા તો જો મિત્રો અમે બેઠા જો વાહનો જાય ના. કેટલું મસ્ત લાગે ને બધું. હા અટાણી એવો ઠંડો ઠંડો પવન આવે કોઈ. હા જો વાહનો જાય એમ્બ્યુલન્સ જાય તો એવી મજા આવે અટાણે. પવન ઠંડો ઠંડો આવે હાવ. તો બસ બેઠા બેઠા જોઈએ વાહન જાય હી મોજ કરીએ કેતા. મિત્રો અમે આ વાડી હે અટાણે અહીંયા બેઠા તો જો પ્લેન આવે જાય ને જો રીસેટ છે. તો અટાણે બધા વાડી હે. હા તો જો પ્લેન જાય. તો મિત્રો આમ બધા અહીં ઘેર આવે કા હા જો રાજીનું કામ કરવા માંડ્યા ને એવો મારે હે ને જમવા બેહું. તો મિત્રો હું રાત જઈએ સિટીમાં. હા અમે જઈએ થોડુંક કામ આવે ગયું. હા તો જો મિત્રો રાજ હે ને બેઠા હતા તો ગાય આવે ને એની પાછળ ઊભી રહી ગઈ. મારી પાસે આવે નું પડી. હે હા કેવી હેરખી ઊભે ગઈ ને. પેલા તો હાવ પાસે આવે ને માથું અરેડ્યું ને. એ વાલી તો હાલો હાલો